તાજેતરમાં દારૂની ડિલિવરી કરતા ઇસમોનો વાયરલ થયેલ વિડીયો આધારે ગણતરીના સમયમાં બંને ઇસમોને મુદ્દામાલ સાથે પકડી પાડતી ઉમરા પોલીસ કમિશનર શ્રી સાહેબ શ્રી સુરત શહેરનાઓએ પ્રોહિબિશન ડ્રાઈવ રાખવા અંગે સૂચના કરેલ હોય જે અંતર્ગત સહયોગ પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2 સાહેબ શ્રી તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 4 સાહેબ શ્રી તથા મદદનીશ પોલીસ કમિશનર જી ડિવિઝન સાહેબ શ્રી નાઓએ પ્રોહિબિશનને લગતી પ્રવૃત્તિ પર અંકુશ લાવવા સારું જરૂરી માર્ગદર્શન આપેલ જે સંબંધે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે પટેલ સાહેબ નાઓની સૂચના તેમજ માર્ગદર્શન અનુસાર સર્વેલન્સ સ્ટાફના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન ચૌહાણ તથા અન્ય સ્ટાફના પોલીસ માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સોશિયલ મીડિયામાં એક વિડીયો જેમાં એક ઇસમ મોપેડની ડિક્કીમાંથી દારૂની બોટલો બાજુમાં રહેલ ઇકો ગાડીમાં કોઈ અજાણ્યા ઇસમને આપતો હોવાનો વિડીયો વાયરલ થયો હોવાની માહિતી મળતા વિડીયો અંગે તપાસ કરી ખાનગી બાતમીદારો મારફતે તાત્કાલિક આરોપીઓ અંગે માહિતી મેળવી બાતમીદાર મારફતે જાણવા મળેલ કે બંને ઇસમો હાલ આદર્શ પછાત વર્ગ સોસાયટીમાં ઉભેલ હોવાની માહિતી મળતા તુરંત જગ્યા પર જઈ તપાસ કરતા વિડીયોમાં દેખાતા ઇસમો ઉભેલ હોય જેથી તેઓને પકડી પાડી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો કબજે કરી બંને ઇસમો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે જેમાં વાયરલ થયેલ વિડીયોમાં દેખાતા બે ઇસમો કપિલ જેઠાલાલ પટેલ રહેઠાણ 2448 માછીવાડ નાનપુરા સુરત શહેર મોહિત મહેશભાઈ પટેલ રહેઠાણ આદર્શ પછાત વર્ગ સોસાયટી ઘોડદર રોડ સુરત શહેરને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે।